નમસ્કાર મિત્રો, હાઈ બીપીનું મૂળ કારણ અને આયુર્વેદિક ઇલાજ. આયુર્વેદમાં હાઈ બ્લડ પ્રેશર, જેને રક્તગત વાત અથવા તો રક્તચાપ કહેવામાં આવે છે, જ્યારે શરીરમાં ત્રિદોષ, ખાસ કરીને વાયુ અને પિત્ત અસંતુલિત થાય છે, ત્યારે રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે અને રક્તનું દબાણ વધી જાય છે. આજકાલ દર ત્રીજી વ્યક્તિ બ્લડ પ્રેશર એટલે કે હાઈ બીપીની સમસ્યાથી પીડાઈ રહી છે. આપણે એને ઘણીવાર માત્ર એક ગોળી ગળીને દબાવી દઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં બીપી થવાનું મૂળ કારણ શું બતાવવામાં આવ્યું છે? હાઈ બીપી કેમ થાય છે જોઈએ આપણે પહેલાં. તો આયુર્વેદમાં હાઈ બીપીને રક્તગત વાત કહેવામાં આવે છે. જ્યારે આપણા શરીરમાં વાત એટલે કે વાયુ અને પિત્ત દોષ વધી જાય છે, ત્યારે તે લોહી રક્ત સાથે મળીને રક્તવાહિનીઓમાં અવરોધ ઊભો કરે છે. આના મુખ્ય કારણો શું? તો માનસિક તણાવ, ચિંતા અને ક્રોધ. ગ્રંથો અનુસાર ચિંતા અને ક્રોધ પિત્ત અને વાયુને પ્રકોપિત કરે છે અને જેનાથી હૃદયની ગતિ અને રક્તનું દબાણ વધે છે. અયોગ્ય આહાર, ગલત ખાનપાન, વધારે પડતું તીખું, તળેલું, ખારું, જંક ફૂડ અને વાસી ખોરાક ખાવાથી શરીરમાં આમ એટલે કે ઝેરી તત્વો બને છે, જે નસોને બ્લોક કરે છે. અવ્યાયામ, બેઠાડું જીવન, શારીરિક શ્રમ ન કરવો અથવા જમ્યા પછી તરત જ ઊંઘી જવું. અનિદ્રા, પૂરતી ઊંઘ ન મળવાથી વાયુ દોષ વધે છે અને બીપી શૂટ અપ થાય છે. મિત્રો, આયુર્વેદિક ઉપાયો શું આના? તો હવે વાત કરીએ ગ્રંથોમાં જણાવેલા એવા આયુર્વેદિક ઉપાયોની, જે લોહીનું દબાણ કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નંબર 1, અર્જુન છાલ, હૃદય માટે અમૃત. મિત્રો, આનો ઉપયોગ ચરક સંહિતામાં અર્જુન વૃક્ષની છાલને હૃદય માટે શ્રેષ્ઠ ઔષધ ગણાવી છે. અડધી ચમચી અર્જુન છાલનો પાવડર 1 ગ્લાસ દૂધ અથવા પાણીમાં ઉકાળીને અર્જુન ક્ષીર પાક બનાવીને રોજ સવારે પીવાથી નસોની બ્લોકેજ દૂર થાય છે અને બીપી કંટ્રોલમાં રહે છે. નંબર 2, સરપગંધા અને જટામાસી. મિત્રો, આનો ઉપયોગ જો હાઈ બીપી, તણાવ કે ગુસ્સાને કારણે હોય તો સરપગંધા અને જટામાસી વાયુ અને પિત્તને શાંત કરી મગજને ઠંડક આપે છે અને બીપી ઘટાડે છે. નંબર 3, આમળા અને એલોવેરા. આનો ઉપયોગ કેવી રીતે કરવો? રોજ સવારે ખાલી પેટે 20 ml આમળાનો રસ અને 20 ml એલોવેરાનો રસ નવશેકા પાણી સાથે લેવાથી લોહી શુદ્ધ થાય છે અને પિત્ત શાંત થાય છે. નંબર 4, લસણ. ઉપયોગ: સવારે નરણા કોઠે લસણની 1 કળી કાંજી કે પાણી સાથે ગળી જવાથી રક્તવાહિનીઓ પહોળી થાય છે અને લોહીનું પરિભ્રમણ સરળ બને છે. આહાર અને જીવનશૈલી. મિત્રો, માત્ર ઔષધિઓથી કામ નહીં ચાલે, સાથે સાથે જીવનશૈલી બદલવી પણ ખૂબ જ જરૂરી છે. શું ખાવું? દૂધીનો રસ, પાલક, દાડમ, મગ, દેશી ગાયનું ઘી સીમિત માત્રામાં અને પોટેશિયમયુક્ત ખોરાક ખાવો જોઈએ. શું ન ખાવું? સફેદ મીઠું, એની જગ્યાએ સિંધવ મીઠું વાપરો. અથાણા, પાપડ, ચા, કોફી અને દારૂ, સિગારેટ. યોગ અને પ્રાણાયામ, અનુલોમ વિલોમ રોજ 15 મિનિટ કરવાથી ઓક્સિજનનું સ્તર વધે છે. ભ્રામરી પ્રાણાયામ મગજના તણાવને તુરંત દૂર કરે છે. શવાસન, દિવસના અંતે 10 મિનિટ શવાસન કરવાથી શરીર અને મન રિલેક્સ થાય છે. મિત્રો, હાઈ બીપી એ કોઈ રોગ નથી, પણ શરીરનું એક સિગ્નલ છે કે તમારી અંદર કશુંક અસંતુલિત છે. જો તમે યોગ્ય આહાર, આયુર્વેદિક નિયમો અને પ્રાણાયામને અપનાવશો તો ચોક્કસપણે બીપીમાંથી મુક્તિ મેળવી શકશો. જો તમારું બીપી ખૂબ જ વધારે રહેતું હોય અથવા તમે પહેલેથી જ કોઈ એલોપેથિક દવા લેતા હો તો દવા અચાનક બંધ ન કરવી. આયુર્વેદિક ઉપાયો શરૂ કરતા પહેલાં હંમેશા નિષ્ણાંત આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારજનો સાથે આ વિડીયોને શેર કરો અને આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી માટે ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો.